સોનુ સૂદ એક નંબર માણસ છે ભાઈ, ગરીબો માટે કામ કરે છે, સારા કામ કરે છે. જે કે કહેતા યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો આજે જવાનું છે મૂવી જોવા માટે. હું છું, ભૈલુભાઈ છે અને રવિભાઈ છે. તો આગળ રવિભાઈ बताइए कौन सी मूवी देखने के लिए जाने का. ધન્યવાદ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો મારા રાહુલભાઈ આજે કે હું ઇન્ટ્રોડક્શન આપે, તો તેમનું ઇન્ટ્રોડક્શન કેવું લાગ્યું તમને તો કમેન્ટમાં કહેજો ભાઈ, બરોબર. તો આગળ અમે વ્લોગ ચાલુ કરીએ છીએ, બરોબર. તો આજે અમે આવ્યા છે મૂવી જોવા માટે. તો મૂવીનું નામ છે ફતેહ. સોનુ સૂદનું મૂવી છે ભાઈ, એક નંબર મૂવી છે. ટ્રેલર જોયું હતું, જોરદાર લાગ્યું ભાઈ, અને જોવા આવવાનું જ થતું હતું. તો એમને જાહેર કર્યું હતું કે પહેલા દિવસની જે કમાણી થશે એ ચેરિટીમાં ડોનેટ કરી દેશે, એટલે કે ગરીબોમાં ભાઈ એ વાપર જ છે અને વાપરતા જ રહેશે ભાઈ. તો ગાઈસ, આજે સવારે ટ્રેલર જોયું તો બહુ મસ્ત હતું ભાઈ, એક નંબર ભાઈ લાગ્યું પિક્ચર. ખૂન ખરાબા વાળું પિક્ચર પણ સારું લાગ્યું એમ. અને સોનુ સૂદનું છે એટલે જવું પડશે જોવા, સપોર્ટ કરવા માટે. તો મારા 3 ભાઈઓ આવી ગયા છે રાજન સિનેમા, વેદ આર્કેડ મોલ, વસ્ત્રાલમાં. તો ગાઈસ, હજુ મોલ ચાલુ છે, જેને જે લેવું હોય. રાહુલે તારે કોઈ લેવું છે? નહીં. તો ભાઈ અત્યારે અમારે કોઈ લેવું નહીં, અમે પિક્ચર જોવા માટે આવ્યા છે. તો હજુ થોડી 10-15 મિનિટ વાર છે, તો બહાર થોડું ઉભા રહીએ ભાઈ મસ્ત રીતે, પછી જઈએ છે પિક્ચર જોવા માટે. TB10 મોલ ઇધર કા TB10 મોલ તુજે દિખ રહા હે. તો ગાઈસ, મૂવી ચાલુ થવાની 5 મિનિટ બાકી છે. અમે અંદર આવીને બેસી ગયા છે થિયેટરમાં. વાહ રાહુલ વાહ, ભાઈ તો જો ખાલી આરામ કરવા માંડ્યો છે. શાંતિ રાખો, જઈએ છે પિક્ચર ચાલુ થવા દે ભાઈ, મસ્ત પિક્ચર છે. સોનુ સૂદ એક નંબર માણસ છે ભાઈ, ગરીબો માટે કામ કરે છે, સારા કામ કરે છે. તો અમે સપોર્ટ કરવા આવી ગયા છે 3 ભાઈઓ. તો સપોર્ટ તો કરવાનો જ ભાઈ, અને તમે ભાઈ કરતા રહેજો, આવા કામ કરે એમને સપોર્ટ કરવાનો ભાઈ. બીજા બધા ઘણા પિક્ચરો તો તમે જોવા જાઓ છો જ, પણ આવા પિક્ચરો જોવા જાઓ તો ભાઈ સારા કામ કરતા રહે. તો ગાઈઝ, એમને ઘણા બધી જગ્યાએ સેવાનું કામ કર્યું, કોરોનામાં પણ બહુ ઘણા લોકોને મદદ કરી. ગાઈઝ, હું સ્ક્રીન 4 હોતો તો, અને અમારા ભાઈઓ તો સ્ક્રીન 4 આગળ આવીને ઉભા હતા. અરે કે હાય ખરા, હું લઈને આવું. શું કે રાહુલ્યા? સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. अभी चालू नहीं हुई, टेंशन मत ले तू. डिस्क्लेमर, यही है लास्ट वाली बस. 14, 15, 16. કેવું લાગે? नहीं यार ब्लॉग કેમ? नहीं लगता तने कंफर्टेबल? अभी चालू नहीं हुई भाई, सब लोग बैठ रहे हैं. मूवी खत्म हो गई? तेरे में बुद्धि है, इंटरवल हुआ सही में? तो मुझे थोड़ी पता. अभी इंटरवल हुआ, उतना भी पता नहीं चलता है कि इसका एंड हुआ कि नहीं हुआ. तूने तो बोला था कि कलाक की मूवी है. કલાક की नहीं, 2 કલાક की मूवी है, बरोबर. ઇન્ટરવલ પડી ગયો, અમે આવી ગયા છે કે પાણી કરવા માટે. અમારો રાહુલ ફૂલ ફ્રેશ થઈ ગયો ભાઈ, કમ્પ્લેટ. શું કરું છું લે તું? એ નહીં આ રહી है ये क्या करना है? देखो, हाथ सुखाने का है, माथा सुखाने का नहीं है. तेरे में बुद्धि है, क्या कर रहा है तू? તો ભાઈ રાહુલ, તને પિક્ચર કેવું લાગ્યું? એક નંબર ભાઈ, મજા પડી ગઈ મને. મજા પડી ગઈ ને? હા ભાઈ. આ તો હજુ અધૂરું પિક્ચર થયું છે ભાઈ, મજા તો હજુ પડશે બીજી આગળ. તો હજુ અધૂરું પિક્ચર થયું છે ભાઈ. ઇન્ટરવલ પડ્યો તો અમે બહાર આવ્યા હતા એકી પાણી કરવા માટે. એકી પાણી કરીને બેઠા છે હવે સોફા ઉપર. હવે જઈશું પાછા પિક્ચર જોવા માટે. તો જઈએ હવે ભાઈ, ચાલુ થઈ ગયું છે. रुकना 5 मिनट. क्यों? 5 मिनट के बाद जाते हैं. इधर वो जो देखने का वो तो बंद हो जाएगा, फिर पूरा हो जाएगा. तो हेड़ो हेड़ो था. हाँ मेरी जान खाती है पान. और चलती है रास्ते पे गया. देख वो लोग गए, चल पिक्चर चालू हो गया. हेड़ो 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 हेड़ो. मेरी बसंती रुक तो सही, मुझे तो ले जा. चालू हो गया? ओके ब्रो. ये चालू हो गया ना, पहले बोल रहा था भाई. ये तो कौन है वो, क्या कौवे वाला कौन है? तो तू गया नाना पाटेकर. नाना पाटेकर नहीं है. तेरे लोग. चल बैठ जा चल.
बात आई भाई आपको मूवी कैसे लगी? जोरदार लगी, जोरदार। जोरदार है? जोरदार है। 100 में से कितने मार्क्स दोगे? अरे 100 में से 100। ओके भाई हाँ मेरी जान चलो वो आ रहा है दूसरा पूछो उसको पूछो हेलो भाई भाई કેવી લાગે આપको भाई सुपर मूवी है, एकदम जोरदार, बहुत मजा आई। શું કેવું બેટા? उसमें कितने में से कितने मार्क्स दोगे? 100 में से कितने मार्क्स दोगे? 99। તમને ખબર પડે શું ખબર પડે મારા જેવો ખબર પડે તને હું ખાલી હેરાફેરી કરું શેની હેરાફેરી કરું मेरी मूवी निकलेगी हेराफेरी 2 તારી હેરાફેરી કરી નાખે હું ચલ ફટાફટ ચલ हेलो તો ગાઈઝ મૂવી જોઈને આવી ગયા છે ઘરે 2 કલાકનું મૂવી છે ભાઈ બરોબર મસ્ત છે મજા આવે એવું એક્શન મૂવી છે ફાઇટ બહુ જોરદાર છે અને જોરદાર સીન લીધા છે બધા એમાં સાયબર ક્રાઇમનું ફ્રોડ થાય છે સ્કેમ થાય છે એ બધું સમજાવવામાં આવે છે ભાઈ સારું મૂવી છે જોવા લાયક છે તમે જોઈ આવજો તો આટલાથી આપણો વ્લોગ પૂરો કરીએ છીએ જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ